આજના વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અને અન્ય માધ્યમોમાં ચાલી રહેલા સમાચાર સમગ્ર ગુજરાતીઓ અને સમગ્ર દેશ માટે પણ સૌથી મોટા આંચકાજનક છે. ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવે તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે. એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર, મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે. હું ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું, આ પક્ષાપક્ષીથી ઉપર થાઓ. ગાંધી સરદારનું ગુજરાત એની ઓળખ વિશ્વ આખામાં છે. ગાંધીના ગુજરાત તરીકે ઓળખાય અને ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય. વિશ્વમાં નમન કરનારા લોકો વિશ્વ આગળ બી જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે ગાંધી સિવાય વાત ન કરી શકે અને વિશ્વ આખું જે ગાંધી વિચાર ઉપર આગળ વધતું હોય તેવા સંજોગોમાં ગુજરાતના શાસકો જે રીતના પગલાં ભરી રહ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી, આજ આપ ગાંધી સરદારના ગુજરાતમાં આવ્યા છો, આપ ખુદ જાહેરાત કરો કે આવી કોઈ પણ પ્રકારના સમાચાર એ નિરાધાર છે અથવા તો આ સમાચાર ઉપર કોઈ કામગીરી નહીં થાય અને ગાંધીની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતમાં પણ નશાબંધીના કાયદાની સખત અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારને આપણે આગળ વધારી શકશું અને ગુજરાતના નવયુવાનો જે ભારતનું ભવિષ્ય છે એ નવયુવાનોને વ્યસનની આગમાંથી બચાવી શકાશે.